દાહોદના સંજેલી મુકામે માનવીય અત્યાચારનો ભોગ બનેલી મહિલાને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ અનોખી પહેલ કરી। દાહોદ જિલ્લાના સંજેલી મથકના ઢાળ સિમલ ગામની મહિલાને અર્ધનગ્ન હાલતમાં ગામમાં ફેરવી માનવ જાતને શરમાવે તેવું કૃત્ય 15 જેટલા ઈસમો દ્વારા કરવામાં આવ્યું હતું। આ ઈસમો પર દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા કડક હાથે કાર્યવાહી કરી આ તમામ અપરાધીઓને કાયદાકીય રીતે પગલાં લઈ કાર્યવાહી કરાઈ હતી। पीड़ित महिला आत्मगौरवथी जीवी आत्मनिर्भर बनी शके તેમજ आ पीड़ित महिला आर्थिक रीते कोईपण व्यक्ति पर निर्भर न रहे ते माटे गुजरात पोलीस ने सूचन करायुं हतुं। ते अनुसंधाने डीजीपी विकास सहायना मार्गदर्शन हेठळ गुजरात सरकारना सुरक्षा सेतु प्रोजेक्ट अन्वये पीड़ित महिलानुं ज्यां पियर आवेलुं छे ते फतेपुरा गामे बस स्टेन्ड पासे आत्मगौरव फ्रूट एंड वेजिटेबलनी दुकान खोलवामां आवी छे। फतेपुराना फ्रूट एंड होलसेल शाकभाजीना व्यापारीओ द्वारा महत्तम डिस्काउंट आपी महिलाने सहाय आपवानी बांहेधरी पण आपवामां आवी हती। दाहोद जिल्ला खाते संजेली तालुकाना ढाळसीमड़ गामे 29 तारीखना रोज जे 28 तारीखना रोज जे घटना बनवा पामेल हती ए घटनाना अनुसंधाने आप सौ विदित छो एम पुलिस द्वारा 12 आरोपीओ त्यारे ज पकड़ी लेवामां आवेल हता। महिलाने रेस्क्यू करावेला અને કાયદાની તમામ કલમો લગાડી અને આઈટી એક્ટ લગાડી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરેલ। ત્યારબાદ જે બાકી આરોપીઓ હતા એમને 31 તારીખે મોડી રાત્રે દાહોદ જિલ્લા પોલીસે ધરપકડ કરી લીધેલી હતી। કાયદાકીય પ્રક્રિયા ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ। જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે। જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે। 1 મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેપુરાની સી ટીમ દ્વારા કરવામાં આવશે।